હા પ્યોર હુકો માલ છે ભાઈ. ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે જઈ રહ્યા છે ભાઈ નવલખી પોર્ટમાં. કોલસો ભરવા જવાનો છે આપણે. ડીઓ બીઓ બધું આવી ગયું છું. જઈ રહ્યા છે આપણે ભરવા. કપડાની હાલત ભાઈ હા બેકાર થઈ ગઈ છે. કેમ કે સફેદ પહેરા ગયા છે બહુ જ મેલાઈ ગયા છે. તો કે ત્યાં જો આ નવલખી વાળો રોડ છે. જઈ રહ્યા છે વિપુલ ને વી ગયા છે. આપણે પાછા રહી ગયા થોડાક. ભાઈ નવલખી જઈને તમને બધું બતાવું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો અત્યારે આપણે ગેટની અંદર એન્ટ્રી કરી લીધી છે. જોઈ શકો છો 210 રૂપિયા હાથગણું કરી આવ્યા પહેલા. ભાઈ ગાડીઓની સામે લાઈન તો જો કેમ તો 1100માં સલું નથી થયું લાગતું ના લાગે છે. બાકી અત્યારે કોઈ છે નહીં ભાઈ. ગાડીઓ જો ડાયરેક્ટ આપણે વિપુલની પાછળ ઠાઠે ઠાઠું લાગી જાય. કેમ કે ગાડી જ કોઈ નથી ભાઈ. ભરેલમાં જો સીધી આવે એટલે સીધી ડાયરેક્ટ કબૂતરાનું હોય કે ખબર પડે ઉપર ચડી જાય. જો ઉપર જ બેઠા અહીંથી ડાયરેક્ટ ગાડો કરાવીને સીધું આગળ ભાઈ ભરવા. લોકેશન સારું હોય તો વાંધો નહીં આવે. નકર હલવાઈ જાવ. મિત્રો આપણે આવી જશે અંદર હાવ એટલે ભરવાનું લોકેશન ક્યાં ખતરનાક. તમે ભાઈ લોકેશન બતાવું જો કાંઈ ઘટે નહીં હો ભાઈ. જો અહીંયા કોલસો ખાલી થાય છે. જોઈ શકો છો અહીં જટી છે. એક નંબર ભાઈ. દરિયો હાવ ખાલી થઈ ગયો છે. જોઈ શકો છો. અને આપણે છે ને અમે ગાડી ભરાઈ રહી છે ત્યાં જઈ છે. પેલા બીજી ગાડી ભરાય પછી આપણે ગાડી ભરવાની છે. એટલે આપણી જ છે. જોઈ શકો છો ભાઈ. કાયદેસર નજારો. અહીંથી ભરવાની છે આપણી ગાડી. કેટલું પાણી ડાઉન થઈ ગયું છે. નકર અહીંયા લગી છે ઉપર પાણી. આમાં આગળ પણ ઘટી છે. તો મિત્રો આપણે જઈને ભાઈ ઉપર ચડી રહ્યા છીએ. આપણી ગાડી જો અહીંયા પીડી છે. અહીંથી અલગ જ નજારો છે ભાઈ. કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો. હવે તેને એન્ટ્રી કરાવવા દેવા જવું પડે. જો તમે ભાઈ કેમ છે ચટીને ભરવાનું ચાલુ કરી દીધું છે. જો હા જો ભાઈ કેમ છે પણ બાકી બાજુમાં અલગ જ આજકાલ વિડીયો બન્યો ભાઈ. કાંઈ ઘટશે નહીં. જોવાનું ભૂલતા નહીં પૂરેપૂરો વિડીયો. જો વિડીયો બનાવવો પડે. વિડીયો બનાવીને પછી હવા મોકલે. જે આપણે કોલસો માલ લઈને જવાનો હોય ને ત્યાં મોકલે. હા પ્યોર હુકો માલ છે ભાઈ. વજન આવી છે ને. વિપુલની ગાડી છે ને આમ ભરાય છે. વિપુલ તો આમ ઉપર છે. તો મિત્રો આપણે આવી ગયા છે ગાડી ઉપર ભાઈ. કેમ કે અહીંથી નજારો કાયદેસર આવે એટલે અહીંથી તમને બતાવું. નાથી એટલો બધો નજારો નથી આવતો. અમે છે ને વધારે નાખ્યું ને દબાવવું પડશે ભાઈ. ત્યાં થાય કેમ કે વજન નહીં આવે નકર. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી જો ભાઈ નેડ મરાઈ ગઈ છે. પણ નાળા મારવાનું બાકી છે. વિપુલ જો ઉપર છે. જો ભાઈ કેમ આવી રીતે બધું બાંધવું પડે ને જો આવી મહેનત કરવી પડે થોડી ઘણી. વિપુલ છે ને નાળા નાખશે ને હું હેઠેથી ખેંચી પછી છે ને બાંધતા જવાના સેટ લગી. ઓકે ઓકે એવી રીતે છે. મિત્રો આપણે નાળા બાળા મારી નીકળી ગયા છે હવે. ને જો પાણી પ્રેશર કેમ મારે છે કોલસામાં. વજન વધારે થાય. જો એમાં હરક તો હોય ને તો ઓલવે ને એવું બધું કરે. પછી આપણે છે ને જઈએ છીએ કાંટો કરવા. ભરેલનો કાંટો કરવાનો છે આપણે.
ગાડીઓ છે ભાઈ 10-12 છે ગાડીઓ, ગાઈજો નથી. તો ફાઇનલી મિત્રો આપણે ભરીને નીકળી ગયા છે બહાર ગેટની. ટ્રેનનું મોટી આવ્યો જો આજે ને અત્યારે છે ને ખાલી ચેકઅપ કરવા જાય છે, બાકી આના ડબ્બા છે ને મોડી બાજુ પીડ્યા છે, પછી એ લઈને આવશે. કોટની અંદર જાય છે કેમ કે અહીંથી કોલસો ભરીને લઈ જવાનું હોય કે નહીં, એટલા માટે ચેક કરવા જાય છે પહેલાં. કેમ કે પાટા બધા છે ને હરખા સાફ સફાઈ કરી નાખ્યા છે ત્યારે, એમાં ચેક કરે ને પછી જાય. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ત્યારે બાપા સીતારામ હોટલે. શું કે આવી છે મોરબી વટીને બાપા સીતારામ કાઠિયાવાડી છે હોટલ. હવે છે ને આપણે સેમ્પલ લઈ આવ્યા છે, નાવા જવાનું છે ભાઈ. કેમ કે નાહી આવીએ ને કપડાને જો હાલત ખાવ ખરાબ થઈ ગઈ છે, એટલે નાહી આવી પહેલાં પછી મળી આવે. ફાઇનલી મિત્રો નાહી ધોઈને લઈ આવ્યા છે. આમ જો ચાલો લઈને બેગ લઈને થઈ ગયા ને હા ફ્રેશ. વિપુલને બે પછી ગાડીને આટો મારતો જાઉં, ચેક કરી લઈને બસ કે ઉપાધિ નહીં. વ્હીલ બોલ ને બધું ચેક કરવું પડે ભાઈ, બાકી તો બધું કમ્પ્લીટ છે. કેમ કે નવા ટાયર ઓલા નાખેલા છે ને જોવું પડે પાછું, વ્હીલ બોલ ખોલી ન જાય પ્રમાણે. વ્હીલ બોલની ધ્યાન રાખવી પડે, તો ખુલે એમ તો નથી, ટીપ લાગેલી છે એટલે વાંધો નથી આવે. ચાલો મિત્રો હવે અહીંથી નીકળીએ આપણે, મોડું થઈ જાય બહુ. તો અત્યારે મિત્રો આપણે રાજકોટ પહોંચી ગયા છે ને બારોબાર નીકળી રહ્યા છે. જો કે બાયપાસ રોડ લઈએ છીએ, બ્રિજ નીચેથી અંદરથી જોઈ શકો છો. બસ વાળા ભાઈ આડા આવી ગયા ભાઈ. ઉપર છે ને ભાઈ બાયપાસ છે હાવ. એ રાઉન્ડ બહુ મારવા જવા પડે, આ થોડોક બાયપાસ આપણે લાગુ પડે, અહીંયાથી આપણે લીધી હતી. અહીંયા છે ને ભાઈ રાજકોટમાં છે ને રોંગ સાઈડમાં બહુ આવ્યો ભાઈ, રોંગ સાઈડમાં જ આવું બધા રોંગ સાઈડમાં ચાલે હાવ. અહીંથી છે ને ટ્રાફિક બહુ રહે, કેમ કે ભાઈ છે ને એક બાજુનો રોડ ચાલુ છે એટલે ટ્રાફિક છે ને હાલ જામ રહે. રોડ છે ને ભાઈ બને છે ને એની હિસાબે આ રોડ સર્વિસ રોડ જેવું ચાલુ છે અત્યારે તો. આપણે પહોંચી જશે ભાઈ બાબરા. કે બાબરા થી છે ને આપણે અહીંથી બાયપાસ લેવાનું છે, શીતલ વાળો રોડ લેવાનો છે. અહીંથી અમરેલી શીતલ જવાય ને એ રોડ લેવાનું છે, આપણે બાયપાસ મારી દેવાનું છે સીધે અહીંથી. તો વિપુલ છે ને બહુ પાછળ છે. આપણે અહીંથી ઇન્ડિકેટર મારી દઈએ એટલે સીધા વ્યાજ અહીંથી અમરેલી બાજુ. ક્યાં જાય પણ હા કોઈ આવે કે ના ભાઈ, હા પાર્ટી બોલે આવે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી જશે સાવરકુંડલા બાયપાસ. અને પછી એને ટ્રેન આવે છે તો ફાટેક બંધ કરી દીધું છે, અડધી કલાકનું ફાટેક બંધ છે ભાઈ. ટ્રેન ક્યારની આમ ઊભી હતી અત્યારે આવે છે, તો તમને આવું નજીકથી બતાવી ભાઈ. પેસેન્જરની જો ભાઈ ટ્રેન પેલા પણ પેસેન્જર ટ્રેન પણ નવી છે ભાઈ, કાંઈ ઘટે મોટી તો છે ભાઈ.